મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો? તમારે આનંદ કરવો જોઈએ અને તમારે દુઃખી ન થવું જોઈએ. વિરોધ અને દુઃખ જોઈને તમે બિલકુલ પણ નિરાશ થશો નહીં. શું તમારા માટે કોઈ પરમેશ્વર નથી? શું તે તમારી સાથે નથી? તો શા માટે ડરો છો? તે તમને ક્યારેય છોડશે નહીં અને ક્યારેય ત્યજી દેશે નહીં. તો પછી શા માટે ડરી રહ્યા છો? પરિસ્થિતિઓ તે ગમે તે હોય, તેઓ મને કોઈ કારણ વગર નફરત કરે છે, ત્રાસ આપી રહ્યા છે. શું આમ કહો છો? તેઓ મને કામ પર આવવા દેતા નથી, મારા વ્યવસાયમાં અશાંતિ છે, આમ કહો છો. તેઓ મને ઘરમાં શાંતિથી ખુશીથી રહેવા દેતા નથી, છોડી રહ્યા નથી. મારા સગા સંબંધીઓ પણ ત્રાસ આપે છે. હું મારા જીવન વિશે ખૂબ જ નિરાશ થઈ ગયો છું. શું આમ વિચારો છો? શું તમને મદદ કરવા માટે કોઈ નથી? અત્યાર સુધી શું થયું છે તે વિચારો. તે વિચાર કરીને જરા તપાસી જુઓ. શું આ વર્ષે સમસ્યાઓ ન આવી, સંઘર્ષો ન આવ્યા, દુઃખો આવ્યા ન હતા? શું તમારા માર્ગની અંદર આ બધું આવ્યું હતું તો પણ યહોવાએ તમને છેલ્લા મહિના સુધી લાવ્યા? તમારે યહોવાને શું કહેવું જોઈએ તમે જાણો છો? પહેલો સમુએલ તેનો 7મો અધ્યાય તેની 12મી કલમ જુઓ. સમુએલે તેનું નામ એબેનેઝર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે. ઇઝરાયેલના લોકો જે યહોવાની પ્રજાના લોકો હતા, એ ઇઝરાયેલના લોકો યહોવાએ આપેલી ભૂમિની અંદર શાંતિથી રહેતા હતા. અને તેમના પડોશી દેશમાં ફલિસ્તીઓ હતા, અને ફલિસ્તીઓમાં ઘણા રાક્ષસો હતા. તેઓ ગોલિયાથ જેવા ઉગ્ર હતા. તેઓ ચૂપ રહી શકતા ન હતા. ઈશ્વરે પસંદ કરેલા લોકો શાંતિથી ન રહેવા જોઈએ એમ વિચારતા હતા, આરામથી ન રહેવા જોઈએ. તેઓ મુશ્કેલી ઊભી કરે છે, તેમની વિરુદ્ધમાં યુદ્ધ કરવા આવ્યા. શું અમે તેમની વિરુદ્ધ યુદ્ધ કરવા માટે ગયા છીએ? શું અમે તેમનો દેશ કબજે કરવા ગયા છે? ઇઝરાયેલીઓ આવી રીતે વિચારતા હતા. તે લોકો આવી રીતે વિચારીને ચિંતા કરતા હતા. જ્યારે તેઓ યુદ્ધ કરવા આવ્યા, ઇઝરાયેલના લોકો તે ડરી ગયા અને ઈશ્વરના માણસ સમુએલ પાસે તેઓ ગયા અને સમુએલે તેમના માટે પ્રાર્થના કરી. જેમ તેણે પ્રાર્થના કરી, પ્રભુ તેમના માટે લડ્યા. જો તમે તે અધ્યાય વાંચો છો, એકદમ જોરદાર ગર્જના યહોવાએ ત્યાં કરી હતી અને યહોવાએ ફલિસ્તીઓને એકદમ મૂંઝવણમાં મૂકી દીધા હતા. પરમેશ્વર પોતે સીધા તેમની વિરુદ્ધ લડ્યા. બસ આટલું જ. ફલિસ્તીઓ વિખરાઈ ગયા અને તેઓ ભાગી ગયા. ઇઝરાયેલીઓને મોટો વિજય મળ્યો. તેથી તે ઇઝરાયેલ લોકો તેઓ મિસ્પામાં ભેગા થયા અને જ્યાં તેઓ પરમેશ્વરને ધન્યવાદ કહેતા, એટલે કે જ્યાં તેમણે યહોવાનો આભાર માન્યો, તે જગ્યાનું નામ એબનેઝર એવી રીતે રાખવામાં આવ્યું, જેનો અર્થ હતું કે પરમેશ્વરે અત્યાર સુધી આપણને દરેકને મદદ કરી છે. એવી રીતે તેનો અર્થ હતો, અત્યાર સુધી યહોવાએ મને મદદ કરી છે. અત્યાર સુધી પ્રભુ ઈશુએ મને મદદ કરી છે. શું તેમણે તમને પણ મદદ કરી નથી? શું તમારા ઘરમાં એવી સમસ્યા ઊભી ન થઈ જેને ઉકેલવામાં પરમેશ્વરે મદદ કરી છે? તમારા કાર્યસ્થળની અંદર જે લોકો તમને કોઈ પણ કારણ વગર નફરત આપે છે, શું તેમની વચ્ચે પરમેશ્વરે તમને ઊંચા કર્યા નથી? તેઓએ જેમ યોજના બનાવી તેમ કંઈ થયું નહીં. તેઓએ તમારા વ્યવસાયને દબાવી દેવાનું, શૂન્ય બનાવવાનું એક આયોજન બનાવ્યું હતું, પરંતુ તેઓ તે કરી શક્યા નહીં. પરમેશ્વરે તમને ઊંચું કર્યું. વિચાર કરીને તમે જુઓ. જેઓ મારી વિરુદ્ધમાં જોડાયેલા નથી, તેઓ જે મને નફરત કરી રહ્યા હતા, જેઓ મને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્ન કરતા હતા, પરંતુ પ્રભુ મારા માટે લડ્યા અને તેમણે મને વિજય અપાવી છે. તેમણે અત્યાર સુધી મને મદદ કરી છે. હે પ્રભુ, અત્યાર સુધી મને મદદ કરવા બદલ સ્તુતિ થવા, આમ કહીને સ્તુતિ કરો. તે તમને મદદ કરવાનું ચાલુ રાખશે. જો તમે અત્યાર સુધી તમને મદદ કરનાર પરમેશ્વરના આભારી છો, તો તે તમને મદદ કરવાનું ચાલુ રાખશે. તેથી હવે તમે કહો કે હે પ્રભુ, તમે મદદ કરી જેથી હું ભસ્મ ન થયો. તમે મને દુશ્મનો પર વિજય અપાવ્યો. તમે મને ક્યારેય દુશ્મનોના હાથમાં સોંપ્યા નથી. તમે મને ક્યારેય દુષ્ટ માણસોના હાથમાં સોંપ્યા નથી. તમે હંમેશા મારી સાથે રહ્યા છો પ્રભુ. તમે મારું રક્ષણ કર્યું છે. ભલે ઈર્ષાળુ લોકો અને દુષ્ટ હૃદયના લોકો મારો નાશ કરવા માટે ઊભા થયા હતા, તમે મારા માટે લડ્યા છો અને મારું રક્ષણ કર્યું છો. તે બદલ તમારી સ્તુતિ થાવ. કહો, પ્રભુ તમારું રક્ષણ કરશે, માર્ગદર્શન કરવાનું ચાલુ રાખશે. હે પરમેશ્વર, હે એબનેઝર, અત્યાર સુધી મારું રક્ષણ કરવા બદલ તમારી સ્તુતિ થાવ. અત્યાર સુધી તમે મને મદદ કરી છે, મારા માટે યુદ્ધ લડ્યા છે, તમે મને વિજય અપાવ્યો છે. તમે મને દુષ્ટ માણસોના હાથમાં સોંપ્યું નથી. અત્યાર સુધી મને મદદ કરી છે. હે એબનેઝર, તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. તમે મને મદદ કરતા રહેશો. તમે આજે પણ મને મદદ કરશો. આજે પણ મારા માટે ચમત્કાર કરશો. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.